તો આપણે આઈપીએલ જોવા માટે સ્ટેડિયમમાં જશું અને વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં આરસીબી પાછી જીતી જશે. અરે પણ વિરાટ કોહલી કેપ્ટન નથી હવે. લે પણ તો ગયા વખતે તો જો એટલે જ આરસીબી જીતી ગયું હતું. અરે પણ ગયા વખતે એ કેપ્ટન નહોતો હવે. અરે શું તે રોહિત શર્માની કેપ્ટનશીપમાં જો કે મુંબઈ ઇન્ડિયન્સ જીતશે. જોજો રોહિત અરે શર્મા પણ રોહિત શર્મા નથી કેપ્ટન મુંબઈનો. લે વિરાટ કોહલી કેપ્ટન નથી, રોહિત શર્મા કેપ્ટન નથી, ધોનીએ રિટાયરમેન્ટ લઈ લીધું તો શું આઈપીએલ જો. અરે ધોનીએ નથી લીધું રિટાયરમેન્ટ યાર હવે. અમદાવાદમાં જીતી ગયા હતા ત્યારે જ નહોતું લઈ લીધું. અરે નથી લીધું રિટાયરમેન્ટ, રમે છે હજી. શું છે આ બધું? અરે એ બધું મૂકો ને, આપણે સંજુ સેમસન વર્લ્ડ કપ જીતાડ્યો ને રાજસ્થાનને જીતાડ્યો જોજો. અરે પણ સંજુ સેમસન રાજસ્થાનમાં નથી, તો ચેન્નાઈમાં છે યારી. ઓહો તો સંજુ સેમસન ને રવિન્દ્ર જાડેજા ને બધા ભેગા થઈને ચેન્નઈને જીતાડશે. અરે રવિન્દ્ર જાડેજા ચેન્નાઈમાં નથી હવે, પણ તો ઈ શેમાં છે? રાજસ્થાનમાં છે ઈ. ચેન્નઈ નો રાજસ્થાન નું છે ને આ બધું શું છે? એ મૂકો ને બધું આપણે શું લેવા દેવા? આપણે તો ગુજરાત જીતશે. હાર્દિક પંડ્યા કેપ્ટન છે ને ગુજરાતનો. અરે હાર્દિક પંડ્યા નથી કેપ્ટન ગુજરાતનો. લે પણ તો હાર્દિક પંડ્યાએ તો જીતાડ્યું હતું ને ગુજરાતને. અરે આ પણ હવે ઈ મુંબઈમાં છે, નથી. લે ઈ મુંબઈમાં કેવી રીતે કે હાર્દિક પંડ્યા તો ગુજરાતી છે ને, તો ગુજરાતનો હોવો જોઈએ. અરે પણ ઈ ગુજરાતી હોય તો ગુજરાતનો એવું ન હોય યાર, તું જાણે શું તું. આઈપીએલ માં શું હોય બધું ગોઠણ રોતણ થતું જ રહેતું હોય છે. જોઉં નથી મારે આઈપીએલ પછી મને કે તમારે ભેગી જોતું હા તો જાવ દે, આજ પછી આવડું હોય સમજતું જ તો હોય ને. આજ પછી તો આ છે ને ક્રિકેટની વાત મર્યાદા કરતી ને મને એકલા આઈપીએલ જોવા દે, તું જા તારું કામ કર.